મહત્વપૂર્ણ સમાચાર 5 નવા ધારાસભ્યો શપથ લેશે તો જે લોકસભાનું ઇલેક્શન થયું હતું સાથે સાથે રાજ્યની 5 વિધાનસભાની પણ પેટા ચૂંટણી થઈ હતી અને આ 5 નવા ધારાસભ્યો આજે શપથ લેશે. તો 5 નવા ધારાસભ્યો આજે શપથ લેવા જઈ રહ્યા છે. તો બીજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે. જ્યારે શપથ લેવા જઈ રહ્યા છીએ ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખંભાત વિધાનસભાના મતદારોએ જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને એક તરફી આપ્યો છે. અમારા ખંભાતના ઇતિહાસમાં સૌથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપવામાં આવી હોય તો આ વખતની પેટા ચૂંટણીમાં આપવામાં આવી છે. અને મતદારોએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં હું ખરો ઉતરીશ. સાથે મત વિસ્તારના જે પણ વિકાસના કાર્યો છે, અત્યાર સુધી ખૂબ વિકાસના કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને જે પણ બાકી રહ્યા છે એ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી જ કરવામાં આવનાર છે. ત્યારે બને એટલી ધારદાર રજૂઆતો કરી અને દરેક વિભાગમાંથી વિકાસના કામો વહેલી તકે મંજૂર કરાવી અને વિસ્તારમાં ઝડપી વિકાસના કાર્યો વહેલી તકે પૂર્ણ કરાવવાની જવાબદારી જ્યારે ખંભાતની જનતાએ આપી છે ત્યારે એમાં અમે ખરા ઉતરીશું. हिंदी सीधे बोलसे बीजापुर के विधायक के स्वरूप में जब प्रजा ने चुनाव जिता के गांधीनगर विधानसभा में भेजा है तब माननीय अध्यक्ष की चैम्बर में आज हमारी शपथ विधि होने वाली है. कॉन्स्टिट्यूएंस विधानसभा के रूल्स ये सभी बातों को अनुरूप हमें कामगिरी हमारा कार्य बजाना है. उसके लिए आज हमारी शपथ विधि हो रही है और शपथ के अनुरूप हम पूरे कार्यकाल के दरमियान हमारा काम करेंगे. थैंक यू. તો આ તો બીજાપુરથી ધારાસભ્ય સીજે ચાવડા કે જેમની પેટા ચૂંટણીમાં જીત થઈ છે અને આજે તેઓ શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમને શપથ લેવડાવશે. જ્યારે બાજુમાં જે દેખાઈ રહ્યા છે ખંભાતના ચિરાગ પટેલ, તેઓ પણ ખંભાત બેઠક પરથી જીત્યા છે આ પેટા ચૂંટણીમાં, ત્યારે તેઓ પણ આજે શપથ લેશે. ત્યારે સીજે ચાવડાએ કહ્યું કે પ્રજાના હિતમાં અમે કામ કરીશું. જેટલા પણ ત્યાંના સ્થાનિક પ્રશ્નો છે તે પ્રશ્નો નિવારવાની કોશિશ કરીશું.